ગામ બાલાગામ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. આજરોજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારશ્રીને જણાવવામાં આવે છે કે અમારા ઘેડ વિસ્તારમાં જે પાછળ ફોટાની અંદર સ્પષ્ટ દેખાય છે કે ત્યાં પૂરના હિસાબે હજારો વીઘા જમીન અને હજારો ઘર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ સરકાર તરફથી સહાય આપવામાં આવતી નથી અને આ વર્ષોથી એકને એક પ્રશ્ન દર વર્ષે ચોમાસાની અંદર અમારા ગામ સંપર્ક વિહોણા થઈ જાય. કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ સારવાર લેવા માટે ક્યાંય કોઈ જઈ શકતું નથી. કોઈ લેડીઝને ડિલિવરીનો પ્રશ્ન હોય તો પણ 30 કિલોમીટરના અંતરે 5 કિલોમીટરનો રસ્તો કપાતો નથી. એવી રસ્તાની પણ હાલત છે અને રસ્તા અમારા બ્લોક થઈ જાય છે. કોઈ ચારે દિશાની અંદર ક્યાંય પણ જઈ શકાય નહીં. બીજા નંબરમાં અવારનવાર અમારા પાલભાઈ આંબલિયાએ રજૂઆત કરી. અમે 29 તારીખે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું, છતાં પણ સરકારી કર્મચારી અને ખેડૂતના ચાકર કહેવાય આવેદનપત્રો લેવા આવ્યા જ નહીં અને 2 કલાકની સખત રજૂઆત કર્યા પછી પણ અને છેલ્લે અણજળનો ત્યાગ કરવાની ધમકી આપી ત્યારે નાયબ કલેક્ટરશ્રી આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું. એ વાતને પણ આજે 8-10 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી અને જમીનની અંદર જે કરોડો રૂપિયાનું નુકસાન છે તેના માટે કોઈ પણ જાતનો સર્વે, જે પાલભાઈએ કીધું એમાં 0% ધોવાણનો સર્વે અને પાક નુકસાનીના સર્વેમાં હવાલા દવાલાની નીતિ હાલે છે. સગાવાલાનું પહેલાં થાય છે, કોઈ આમ ખેડૂતનું થતું નથી. જેવી રીતના આ ભાઈ મારી બાજુમાં બેઠા છે, એનું 13 વીઘા જમીન કે સાવ બંજર બની ગઈ છે, ત્યાં જવા પૂરતું જ નથી અને ભાઈ પાસે અત્યારે બોલવાના શબ્દ નથી અને બોલી પણ નથી શકતા. પ્રેસની સામે પણ આપણે જોયું કે એની પાસે બોલવા માટે શબ્દ નથી. અત્યારે એ કહેવા માગે છે કે જેવી રીતના હું તો બંજર થઈ ગયો, મારી જમીન તો નુકસાનીમાં ગઈ, પણ હવે પછી સરકારને જાણ કરવામાં આવે છે કે બીજા ખેડૂતો આવા મુશ્કેલીમાં ન આવે, આપઘાત ન કરે, વ્યાજ વટાવના પૈસામાં સંપડાય નહીં અને આગળની જે પરિસ્થિતિ છે, જેવી રીતના જે આ લોકોએ સવાલ કર્યો કે સંસદ સભ્યશ્રી આવ્યા હતા, સંસદ સભ્યશ્રીને પૂછો કે તમે આવ્યા હતા બાલાગામ મુકામે, કેટલી મિનિટ રોકાણા, કલાકની કેટલી મિનિટ રોકાણા અને શું તમે સંબોધન કર્યું અને તમે જેટલી અરજી લીધી છે હેન્ડ ટુ હેન્ડ એમાં કઈ અરજીનો તમે જવાબ આપ્યો છે. આ અમારી એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી નદી ઊંડી, પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ મળે અને જલ્દી સર્વે થાય. જે લોકો આ સર્વેમાં ઢીલ કરે છે તો ખેડૂતોને જમીનમાં ખેતી કરવી કે નહીં કે એના માટે મૂકી રાખવી. બીજા નંબરમાં સર્વેની અંદર જે ધોવાણનો 0% સર્વે પાછળથી આવશે તો ક્યારે આવશે એવો પણ સવાલ છે. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી નદી ઊંડી, પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય, આનું રાહત પેકેજ મળે અને આની અંદર જે પહેલાં 1000-1500 મળતા હતા એમાં વધારો કરવામાં આવે. પછી અમારે જળ વિસ્તારની નુકસાનીનો કોઈ વર્ણન કર્યા જેવું નથી સાહેબ. અમારા 20 વર્ષના દીકરાના ઘરને ખેતર મોકલાતા નથી. મોકલવાનું કારણ બને તો જાય તો હુમલો આવી જાય છે. ખોટો નથી બોલતા. અમારી વૈષ્ણવ હાંડી જે શેણા ઉતરતા એ જગ્યાએ 5 મણ આવી જાય, 5 મણ આવી જાય. પછી નદીઓ છે 15 ફૂટના તરિયા બુરાઈ ગયા અને કોળીઓ જે પાછા ભીણાણાય તો જતા તરિયા 15 ફૂટ બુરાણા, કોળીઓ થઈ જાય, નદીઓ થઈ જાય, તેમાં ભેળ વિસ્તારનું પાણી હસવાઈ જાય, પરિવાર કંઈક થોડો હાથી રહે સમજ્યા. અને અટાણે હજી તમારે સિઝનમાં આવવું, દવા શેણાની સિઝનમાં અમારે 80 વર્ષ ડોહ્યું મજૂરી જાય અને હાથમ જેવા તહેવાર આવે ને 50% તહેવાર નહીં અમારા ઘેર.